જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણના 5મા અધ્યાય વિશે વાત કરીશું. આગળના વિડીયોમાં આપણે ગરુડ પુરાણના 1 થી 4 અધ્યાયનું શ્રવણ કર્યું છે. આશા કરું છું કે તમે એ બધા અધ્યાયનો વિડીયો બીજા લોકો સુધી પહોંચાડ્યો હશે. વિડીયો તમને પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ અવનવા વિડીયો જોવા માટે. આજના આ 5મા અધ્યાયનું પુણ્ય તમારે તમારા પિતૃઓને અર્પણ કરવાનું છે. તો ચાલો આપણે શરૂ કરીએ. અધ્યાય 5. બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય. શ્રી વિષ્ણુ ભગવાનની જય. ઋષિઓના એ પૂછવા પર કે દુષ્ટ કર્મોથી મનુષ્ય કેવી રીતે છુટકારો મેળવી શકે છે, શૌનકજી બોલ્યા, હે મુનિ, આ ગરુડ પુરાણ સાંભળીને જ મનુષ્યને કર્તવ્યબોધ થાય છે. કોઈ પણ શ્રેષ્ઠ ઉદ્દેશ્યની પૂર્તિ માટે હંમેશા સત્પુરુષોનો સંગ કરવો જોઈએ અને અસત્પુરુષોનો સંગનો ત્યાગ કરવો જોઈએ. જે પોતાનું અને અન્યોનું સાચું હિત કરે એને જ બંધુ સમજવા જોઈએ. જેમાં સારા ગુણ અને વિચાર જોવામાં આવે અને જે ધર્મની ભાવના રાખે છે તે જ સાચું જીવન જીવે છે. જેનું ધન નષ્ટ થઈ જાય છે તે ઘર-બાર ત્યાગીને તીર્થ સેવન માટે ચાલ્યા જાય છે. પણ જે સત્ય અને ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે તે તો રવ નરકમાં જ જાય છે. જે કોઈને વચન આપીને તેનું પાલન નથી કરતા, જે ચુગલીઓ કર્યા કરે છે, જૂઠી સાક્ષી આપે છે, મદ્યપાન કરે છે, તે બધા નરકની ઘોર કષ્ટદાયક વૈતરણીની નદીમાં નિવાસ કરે છે. કોઈના ઘરમાં અગ્નિ લગાવવાવાળા, ઝેર આપવાવાળા, ખુદ દાન કરીને પછી એનું અપહરણ કરવાવાળા વ્યક્તિ પણ વૈતરણી નદીમાં મહાકષ્ટ મેળવે છે. જે કૃપણ છે, નાસ્તિક છે, ક્ષુદ્ર સ્વભાવવાળા છે, હંમેશા ક્રોધ કરતા રહે છે, ખુદ પોતાની જ વાતને પ્રમાણ બતાવવાવાળા અત્યંત અહંકારી છે, કૃતજ્ઞ વિશ્વાસઘાતી છે, તે બધા વૈતરણી નદીમાં દીર્ઘકાળ સુધી નરકીય સ્થિતિમાં પડેલા રહે છે. આ સાંભળીને ઋષિઓએ કહ્યું, હે સૂતજી, તમે અમને લોકોને એ બતાવો કે એવા કયા દેવ છે જેમનું ધ્યાન કરવું જોઈએ. આ જગતનું સર્જન, પાલન અને સંહાર કરવાવાળું કોણ છે? પરમ પૂજ્ય, એ દેવનું સ્વરૂપ કેવું છે? આ જગતનો સર્ગ કયા પ્રકારથી માનવામાં આવ્યો છે? તે સર્વોપરી વિરાજમાન સર્વેશ્વર કયા વ્રતો દ્વારા પરમ પ્રસન્ન તેમજ સંતુષ્ટ થયા કરે છે અને કયા યોગથી પ્રાપ્ત કરી શકાય છે? સર્વેશ્વરના કયા કયા અવતાર હોય છે અને કયા પ્રકારની એમની વંશ વગેરેની ઉત્પત્તિ થયા કરે છે? ચારેય વર્ગો અને ચારેય આશ્રમોના પ્રવર્તક કોણ છે? આના પર શૌનકજીએ વ્યાસ અને બ્રહ્માનો સંવાદ સંભળાવ્યો. વ્યાસે બ્રહ્માજીને કહ્યું હતું કે હે બ્રહ્મન, પહેલાં હરિભગવાને બધાથી મહાન અર્થવાળા ગરુડ પુરાણને દેવોની સાથે શિવજીને કેમ સંભળાવ્યું હતું? ત્યારે બ્રહ્માજીએ વ્યાસને કહ્યું હતું કે એક વખત હું સમસ્ત દેવોને સાથે લઈને કૈલાશ પર્વત પર ગયો હતો. ત્યાં મેં પરમપદના ધ્યાનમાં સ્થિત ભગવાન રુદ્રદેવના દર્શન કર્યા હતા. અમે લોકોએ એમને નમસ્કાર કરીને એમને પૂછ્યું હતું કે હે ભગવાન શંકર, તમે કયા દેવનું ધ્યાન કરી રહ્યા છો? કેમ કે તમારાથી પરે તો અન્ય કોઈ દેવ નથી. મારા આ પ્રશ્નનો ઉત્તર રુદ્રદેવે આપતા કહ્યું હતું, હું એ પરમાત્મા વિષ્ણુનું ધ્યાન કર્યા કરું છું, જે બધું જ પ્રદાન કરવાવાળા, સર્વત્ર ગમન કરવાવાળા, સમસ્ત પ્રાણીઓના હૃદયમાં સ્થિત અને સર્વ સ્વરૂપ છે. હે પિતામહ, ભસ્મથી સંપૂર્ણ શરીરને મલ કરીને માથા પર જટા ધારણ કરવાવાળા મારા એ જ ભગવાન વિષ્ણુની આરાધના કરવાની પ્રવૃત્તિ છે. સમસ્ત લોકોના પ્રભુ ભગવાન નારાયણ છે. એમનામાં મણીઓની જેમ આ સંપૂર્ણ વિશ્વમાં સ્થિત રહ્યા કરે છે અને તેઓ જ આ સૃષ્ટિમાં ગુણભૂત થઈને પ્રવેશ કરે છે. એ ઋતુ એકાક્ષર બ્રહ્મ અને સત્ય અથવા અસત્યથી પણ પરે છે, જેની અર્ચના આ બધા યક્ષ, રાક્ષસ અને કિન્નર કર્યા કરે છે. અગ્નિ જેમનું મુખ છે, દેવલોક જેમનું મુદ્રા છે, આકાશ, નાભી, ચરણ, ક્ષિતિજ, ચંદ્ર અને સૂર્ય જે પરમાત્માના બંને નેત્ર છે, હું એ જ દેવતાઓનું સતત ધ્યાન તેમજ ચિંતન કર્યા કરું છું. એના પછી ભગવાને યોગના વિષયમાં કહ્યું
શ્રી હરિએ કહ્યું, એના અંતરમાં હવે હું પરમ યોગના વિષયમાં બતાવું છું. હે મહેશ, એ યુગને હવે તમે સાંભળો. ભગવાન વિષ્ણુ સંપૂર્ણ પ્રકારના પાપોના વિનાશ કરવાવાળા, બધાના ઈશ્વર અને અનંત અને પદ્મભૂમિથી રહિત છે. તેઓ જ વાસુદેવ, જગન્નાથ અને બ્રહ્માત્મા છે. આ જ દેહધારીઓમાં સ્થિત રહીને નિત્ય છે. બધા પ્રકારના દેહોથી પૃથક છે. એમણે બતાવ્યું હતું કે હું દેહના બધા પ્રકારના ધર્મોથી રહિત તેમજ ક્ષર તથા અક્ષરથી વિહિત છું. 6 પ્રકારોમાં સ્થિત રહેવાવાળા આ દુષ્ટા, શ્રોતા, ધ્રાતા ઇન્દ્રિયોની પહોંચથી પરે છું. એમના ધર્મોથી રહિત થઈને સર્જન કરવાવાળા અને નામ તેમજ ગોત્રોથી રહિત છું. મનમાં સ્થિત રહેવાવાળા મહાદેવ છું, પરંતુ ખુદ મનથી અપરિવર્તિત રહેવાવાળો છું. મનના જે કંઈ ધર્મ હોય છે એ બધાથી રહિત છું અને હું વિજ્ઞાન તથા જ્ઞાનનું સ્વરૂપ છું. હું બધું જ બાંધી રાખવાવાળો, બુદ્ધિમાં સ્થિત બધાનો સાક્ષી છું, અર્થાત જોવાવાળો હોવા છતાં ખુદ બુદ્ધિથી રહિત છું. જે લોકો પોતાના મનમાં આવું ધ્યાન કરીને યોગ કરે છે તેઓ પરમપદને પ્રાપ્ત કરે છે. એના પછી પ્રભુએ બતાવ્યું કે આ જાણી લેવું જોઈએ કે યજન કરવું, યજ્ઞ કરવો, દાન લેવું, બ્રાહ્મણને દાન આપવું, વેદશાસ્ત્રોનો અભ્યાસ કરવો તથા અધ્યાપન કરવું આ દ્વિજના શ્રેષ્ઠ ધર્મ હોય છે. દાન આપવું, અભ્યાસ કરવો અને યજ્ઞ ધર્મ કરવો આ ક્ષત્રિય અને વૈશ્યોના કર્મ છે. ક્ષત્રિયનું કર્મ દંડ આપવો અને વૈશ્યનું કર્મ કૃષિ કરવી જ યોગ્ય કહેવામાં આવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ દ્વિજાતિઓની સેવા કરવી જ શૂદ્રોનો ધર્મ સાધન કર્મ હોય છે અને શૂદ્રોના કર્મ અને ધર્મ યજ્ઞની જીવિકાનું સાધન હોય છે. ભિક્ષાચરણ કરવી, ગુરુની સેવા કરવી અને સ્વાધ્યાય કરવો, સંન્યાસ કર્મ અને અગ્નિ કાર્ય, હવન વગેરે કરવા આ બ્રહ્મચારીના ધર્મ કૃત્ય હોય છે. સમસ્ત આશ્રમોના 2 પ્રકાર હોય છે. આગળ આ પ્રકારથી 4 ભેદ હોય છે. બ્રહ્મચારી બ્રહ્મનું આચરણ કરીને નૈષ્ઠિક અને બ્રહ્મ તત્પર હોય છે. બ્રહ્મચારી વિધિપૂર્વક ગુરુની પાસે બ્રહ્મચર્ય વિધિથી રહીને વેદોનું અધ્યયન કરે છે અને ફરી સમાવર્તન કરીને ગૃહસ્થ આશ્રમને ગ્રહણ કરે છે. જે બ્રહ્મચારી ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરીને મરણ પર્યંત બ્રહ્મકર્મ, અતિથિઓની સત્કારપૂર્વક સેવા, યજ્ઞ કરવો, દાન આપવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું આ ગૃહસ્થનું ધર્મ પાલન કરે છે. ગૃહસ્થી ઉદાસીન અને સાધક ભેદથી 2 પ્રકારના થયા કરે છે. જે પોતાના કુટુંબના ભરણ પોષણમાં યુક્ત રહ્યા કરે છે તે સાધક ગૃહી થાય છે. દેવ, ઋષિ અને પિત્તર આ ત્રણેયના ઋણોને દૂર કરીને અર્થાત ચૂકવીને પછી પોતાની પત્ની અને ધન વૈભવનો ત્યાગ કરીને એકાકી વિચરણ કર્યા કરે છે. તે મૌક્ષિક ઉદાસીન થાય છે. વનમાં નિવાસ કરવાવાળાનો આ ધર્મ હોય છે કે ભૂમિમાં શયન કરે, વનના ફૂલ અને ફળોનું ભોજન કરે, સ્વાધ્યાય કરે, તપશ્ચર્યા કરે અને યથાન્યાય સમવિભાગ કરે. તપસ્યાથી જે અત્યંત નબળો થઈને સતત ધ્યાનમાં જ પરાયણ રહે છે એને વાનપ્રસ્થ આશ્રમમાં રહેવાવાળા સંન્યાસી જ સમજવા જોઈએ. જે પુરુષ આત્મામાં જ રતિ રાખવાવાળો, નિત્ય તૃપ્ત, સમ્યક તથા ચંદન સંપન્ન મહામુનિ હોય છે તે યોગ ભિક્ષુ કહેવામાં આવે છે. ભિક્ષા માંગવી, શાસ્ત્ર વાંચવું તથા વેદનું જ્ઞાન, મૌન વ્રત ધારણ કરવું, તપશ્ચર્યા, વિક્ષેપ રૂપથી ધ્યાન લગાવવું અને સારી રીતે જ્ઞાન તેમજ વૈરાગ્ય રાખવું આ જ ભિક્ષુનો ધર્મ કહેવામાં આવ્યો છે. એનું પાલન કરવાથી પરમપદ મળે છે. સંન્યાસી 3 પ્રકારના હોય છે. કેટલાક તો જ્ઞાન સંન્યાસી હોય છે, અર્થાત જ્ઞાનના બળથી હૃદયમાં બધાનો પૂર્ણ ત્યાગ ભાવ રાખવાવાળા હોય છે. બીજા વેદ સંન્યાસી થયા કરે છે અને ત્રીજા પ્રકારના કર્મ સંન્યાસી હોય છે. યોગ પણ 3 પ્રકારના હોય છે. ભૌતિક યોગી, ક્ષત્રયોગી અને ત્રીજા યોગી મૂર્તિ સમન્વિત અંત્યાશ્રમી હોય છે. પ્રથમમાં પ્રથમ ભાવના હોય છે અને દુષ્કર મોક્ષની ભાવના હોય છે અને ત્રીજમાં અંતિમ પરમેશ્વરી ભાવના થયા કરે છે. ધર્મથી મોક્ષ થયા કરે છે અને અર્થથી કામની ઉત્પત્તિ થાય છે. આ રીતથી વૈદિક કર્મ પ્રવૃત્તિપરક અને નિવૃત્તિપરક 2 પ્રકારની થાય છે. જે જ્ઞાનપૂર્વક કર્મ થાય છે તે નિવૃત્તિપરક થાય છે
અને જે યુક્તિ તેમજ દેવપરક કર્મ હોય છે એ જ પ્રવૃત્તિ કર્મ કહેવામાં આવે છે. સત્ક્રિયાવાળા બ્રાહ્મણોનું પાલન ન્યાય કહેવામાં આવ્યું છે. સંગ્રામોમાં પલાયન ન કરવાવાળા પ્રાણીઓને ઇન્દ્રનું સ્થાન આપવામાં આવ્યું છે. પોતાના ધર્મનું અનુવર્તન કરવાવાળા વૈશ્યોને મારુત સ્થાન હોય છે. પરિચર્યામાં હંમેશા સંલગ્ન રહેવાવાળા શૂદ્રોને ગાંધર્વ સ્થાન બતાવવામાં આવ્યું છે. એની આગળ હું અન્ય સ્થાનોના વિષયોમાં બતાવું છું. સપ્તઋષિઓનું સ્થાન વનમાં રહેવાવાળા યાત્રીઓનું સ્થાન હોય છે, જે યજ્જિત થાય છે અને ન્યાય કરવાવાળા તથા ઉર્ધ્વરેતા હોય છે. તે આનંદ બ્રહ્મ સ્થાન છે, જ્યાંથી ફરી મુનિ પુનરાવર્તિત થયા નથી કરતા. યોગીઓના વ્યોમ સંજ્ઞાયુક્ત પરમાક્ષર અમૃત સ્થાન હોય છે. તે આનંદમય તથા પરમ સ્થાન છે, જ્યાંથી ફરી માનવનું કોઈ પણ રૂપમાં પુનરાવર્તન આ સંસારમાં નથી થતું. 8 અંગોના વિશેષ જ્ઞાનથી મુક્ત થયા કરે છે. એને હું સંક્ષિપ્તમાં બતાવું છું, એ સાંભળો. અહિંસા વગેરે 5 યમ હોય છે. પ્રાણીઓની કાયિક એટલે કે શારીરિક, વાચિક તેમજ માનસિક હિંસાનું ન કરવું જ અહિંસા કહેવામાં આવે છે. ભૂતોનું હિત કરવાવાળા ભાવ જ સત્ય હોય છે. બીજાની વસ્તુને ન ગ્રહણ કરવી અસ્તેય છે. મૈથુન ન કરવું બ્રહ્મચર્ય હોય છે. સમસ્ત વસ્તુઓનો પરિગ્રહ ન કરવો જ ત્યાગ છે. સત્ય વગેરે 5 નિયમ હોય છે. બાહ્ય અને આભ્યંતરના ભેદ 2 પ્રકારથી હોય છે. વિચાર સત્ય તેમજ સંતોષ છે. તપશ્ચર્યા ઇન્દ્રિયોનો નિગ્રહ છે. સ્વાધ્યાય મંત્રોનો જાપ છે. પ્રાણાયામ હરિનું ભજન છે. પદ્મ વગેરે આસન છે. વાયુ પર વિજય પ્રાપ્ત કરી લેવો જ પ્રાણાયામ હોય છે. મંત્રના ધ્યાનથી જે સંપન્ન થાય છે તે પરમ કહેવામાં આવે છે. આ પ્રકારથી તે 2 તેમજ 3 પ્રકારના હોય છે. પૂરણ કરવાથી તે પૂરક થાય છે. નિશ્ચલ થવાથી કુંભક અને રેચનથી રેચક કહેવાય છે. 12 માળાઓવાળા લઘુ પ્રાણાયામ હોય છે અને 24 માત્રાઓવાળા દીર્ઘ પ્રાણાયામ હોય છે તથા 36 માત્રાઓથી યુક્ત પરમ શ્રેષ્ઠ પ્રાણાયામ હોય છે. પ્રાણ રોકવાને જ પ્રત્યાહાર કહે છે. બ્રહ્માત્મા ચિંતન કરવાને ધ્યાન કહે છે. મનની પ્રવૃત્તિને જ ધારણા કહેવામાં આવે છે. હું જ બ્રહ્મ છું. આ પ્રકારની જે અંતઃસ્થિતિ કરી લે છે તે બ્રહ્મની સ્થિતિને પ્રાપ્ત થઈ જાય છે. એને જ સમાધિ કહેવામાં આવે છે. હું આત્મા છું, બ્રહ્મ પર છે અને તે સત્ય તેમજ જ્ઞાન સ્વરૂપ તથા અનંત છે. બ્રહ્માનું વિજ્ઞાન જ આનંદમય છે અને તે ફક્ત તત્વમસી છે. હું બ્રહ્મ છું. હું શરીર વગરનો અને ઇન્દ્રિયોથી રહિત છું. મન, બુદ્ધિ, અહંકાર વગેરેથી શૂન્ય છું અને જાગૃત, સુષુપ્તિ વગેરેથી યુક્ત એનું જ જ્યોતિ સ્વરૂપ છું. હું શુદ્ધ બુદ્ધિ યુક્ત સત્ય તેમજ આનંદ રૂપને પ્રાપ્ત સાધનાનો ચરમ છું અને આ રૂપમાં હું આત્મા સ્વરૂપ અદ્વિતીય છું. આ જે આદિત્ય પુરુષ છે તે હું જ અખંડિત છું. આ પ્રકારથી સ્વયંને ધ્યાન કરવાવાળા બ્રાહ્મણ આ સંસાર મહાબંધનથી વિમુક્ત થઈ જાય છે. એના પછી 14 મનુઓના વિષયમાં પૂછવા પર હરિએ કહ્યું, હવે અમે 14 મનુઓના વિષયમાં બતાવીએ છીએ અને એમના સુત, શુક વગેરેને બતાવીએ છીએ. પહેલાં સ્વયંભૂ મનુ થયા હતા તથા અગ્નિધાદી એમના પુત્ર થયા હતા. મરીચી, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ઋતુ અને મહાન તેજવાળા વશિષ્ઠ આ 7 ઋષિવૃંદ બતાવવામાં આવ્યા છે. જ્યાખ્ય, આભિતાખ્ય, શુક્ર તથા યામ અને દ્વાદશગણ આ બધાને સોમપાઈ કહેવામાં આવે છે. આમના શત્રુ વિશ્વભુક વામ દેવેન્દ્ર વાષ્કલી થયા છે. તે દૈત્ય ભગવાન વિષ્ણુ દ્વારા ચક્રથી માર્યા ગયા હતા. એના અનંતર સ્વરોચિષ મનુ થયા હતા. એમના પુત્ર મંડલેશ્વર, ચૈત્રક, વિનત, વિદ્યુત, રવિ, બૃહદગુણ અને મહાન બળ તેમજ પરાક્રમવાળા હતા. ઉર્જ, સ્તંભ, પ્રાણ, ઋષભ, નીચલ, દંગભૂલી અને અર્વવીર આ 7 ઋષિ બતાવવામાં આવ્યા છે. 12 તુષિત કહેવામાં આવ્યા છે અને પારાવત બતાવવામાં આવ્યા છે.
આ રીતથી આ ગણના પૂરી થાય છે. દેવોના ઇન્દ્ર વિપશ્ચિત હતો અને એનો શત્રુ પુરુ કૃત્સર હતો. ભગવાન મધુસૂદને હાથીના રૂપે એને માર્યો હતો. અતમ મનુના પુત્ર ઓજ, પરશુ, વિનીત, સુકૃત, સુમિત, સુવલ, શુચિ, દેવદેવાવૃદ્ધ તથા મહોત્સા મુખ્ય રુદ્ર હતા. એ મન્વંતરમાં રથોજા, ઉર્ધ્વબાહુ, શરણ, અંશ, મુનિ, શુલ્પા અને શક્ર આ સપ્તર્ષિ બતાવવામાં આવ્યા છે. વશવર્તી, સ્વધામાન, શિવ, સત્ય અને પ્રતરદન આ 5 દેવગણ બતાવવામાં આવ્યા છે. તે બધા 12 હતા. એક સ્વશાંતિ નામે ઇન્દ્ર હતા અને એના શુક્ર પ્રલંબ નામધારી દાનવ હતો. એ દાનવને મત્સ્યનું સ્વરૂપ ધારણ કરવાવાળા હરિ વિષ્ણુએ નષ્ટ કર્યા હતા. વામસ નામના મનુના પુત્ર જાનુર્જય, નિર્ણય, નવખ્યાતિ, નૃપ, દ્રિય, ભૂત્વ, વિનિક્ષિપ, હવુકંથી, પ્રસ્તલા, કૃતબંધુ કથ હતા અને જ્યોતિધાયા, ધુષ્ટ, કાવ્ય, ચૈત્ર, શ્વેતાગ્નિ, હેમક આ 7 મુનિ બતાવવામાં આવ્યા છે. સુરાગા અને સ્વધિગ હરિ હતા તથા દેવતાઓના 4-5 વંશક ગુણ થયા હતા. એમનું સ્થાન પ્રમુખ હતું. એમનો ઇન્દ્ર શિવી અને એમનો શત્રુ ભીમરથ કહેવામાં આવ્યો છે. ભગવાન હરિએ કૂર્માવતાર ધારણ કરીને ભીમરથ અસુરનો વધ કર્યો હતો. રેવત મનુના પુત્ર મહાપ્રાણ, સાધકવન, બંધુ, નિર્મિત્ર, પ્રત્યંગ, પારાહા, શુચિ, દ્રઢવ્રત અને કેતુ શૃંગ થયા હતા. હવે આપણે મન્વંતરના ઋષિઓનું વર્ણન કરીએ છીએ. એમાં દેવશ્રી, વેદબાહુ, ઉર્ધ્વ હિરણ્યા, રોમાપર્જન્ય, સત્યનામા અને સ્વધામ હતા. અભૂતરજ, દેવશ્વમેઘ, વૈકુંઠ અને અમૃત આ 4 દેવોના ગણ કહેવામાં આવે છે. આ ગણોમાં 14 સૂર હતા. એમના પ્રતાપવાન વિભુ ઇન્દ્ર થયા હતા. એમનો શત્રુ શાંતાસુર થયો હતો અને આ દૈત્યને હંસરૂપધારી ભગવાન વિષ્ણુએ નષ્ટ કર્યો હતો. હવે અમે ચાક્ષુષ મન્વંતરના વિષયમાં બતાવીએ છીએ. ચાક્ષુષ મનુમાં પુત્ર ઉરુ, પુરુ મહાબલ, શતધુમ્ન તપસ્વી, સત્યાબાહુ, કૃતિ, અગ્નિ વિષ્ણુ, અતિરાત્ર, સુદ્યુમન તથા નય થયા હતા. એમાં જ હવિષ્માન, સુતનુ, શ્રીમાન, સ્વધામા, વિરજ, અભિમાન, સહિષ્ણુ અને મધુશ્રી ઋષિગણ બતાવવામાં આવ્યા છે. આ બધા ઋષિગણ પૂર્વવર્તી પરંપરામાં આવે છે. આમાં આર્યા, પ્રસૂતા, ભાવ્યા, લેખા અને પૃથુક આ દેવોના 5 ગણ કહેવામાં આવ્યા છે. એમના મનોજવ ઇન્દ્ર હતા અને ઇન્દ્રના શત્રુ મહાભુજ મહાકાળ થયા હતા. ભગવાન હરિએ એનો વધ લોકોના ધારણ કરવાવાળા અશ્વનું સ્વરૂપ ધારણ કરીને કર્યો હતો. હવે વૈવસ્વત મન્વંતરને બતાવવામાં આવે છે. વૈવસ્વત મનુના પુત્ર સવિષ્ણુ પરાયણ થયા હતા. એમના નામ આ છે: ઇક્ષ્વાકુ, નાભાખ્ય, વિષ્ટિ સર્જાતિ, હવિષ્યંત, પાશુનભ, નેદિષ્ટ, કુરુપ, પ્રદ્યુમ્ન, અત્રિ, વસિષ્ઠ, ભગવાન, જામાદગ્નિ, પરશુરામ, કશ્યપ, ગૌતમ, ભારદ્વાજ અને વિશ્વામિત્ર તે એ મન્વંતરના 7 ઋષિ છે. આ ક્રમમાં 40 મરુદ્રણ કહેવામાં આવ્યા છે અને આદિત્ય, વસુ અને સધ્ય આ 3 દ્વાદશક ગણ હતા તથા 11 રુદ્ર થયા હતા અને અષ્ટવસુ હતા. અશ્વિની કુમાર પણ બતાવવામાં આવ્યા છે તથા 10 વિશ્વ દેવતાઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. 10 અંગીરસ દેવ છે તથા 9 દેવગણ છે. એમાંના તેજસ્વી નામવાળા ઇન્દ્ર થયા હતા અને એમનો શત્રુ હિરણ્યાક્ષ દૈત્ય હતો. એ દૈત્યનો ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈને વધ કર્યો હતો. હવે આપણે સાવર્ણ્ય ભવિષ્ય મનુના વિષયમાં બતાવીશું. સાવર્ણ્ય મનુના પુત્ર વિષય, અર્વવીર, નિદેહ, સત્ય, વાક્કૃતિ, ગરિષ્ઠ વાચ અને સંગતિ હતા. અશ્વત્થામા, કૃપ, વ્યાસ, માલવ, દીપ્તિમાન, ઋષ્યભ, ઋંગ,
રામ હતા એ મન્વંતરના 7 ઋષિ છે. સુતપા, અમૃતાભા અને મુખ્યા આ એ દેવોના ગણ છે જે પોતાની શક્તિમાં પૂરા છે. આમનો ઇન્દ્ર વિરોચનનો પુત્ર બલિ થયો, જેણે ભૂમિના 3 પગની યાચના કરવાવાળા વામન રૂપધારી વિષ્ણુને બધું જ આપીને રુદ્ર ઇન્દ્રપદનો ત્યાગ કરીને સિદ્ધિને પ્રાપ્ત કરી હતી. હવે આના અંતર વારુણી, દક્ષ, સાવર્ણી, નવમના પુત્રોને સાંભળો. આ બધા દૃષ્ટિકેતુ, દીપ્તિકેતુ, પંચહસ્ત, નિરાકૃતિ, પૃથુ, શ્રવા, બૃહદયુમ્ન, રુચિક, બૃહતોગુણ, મેઘાતિથિ, ધૃતિ, સબલ અને વાસુ હતા. એમની સાથે જ્યોતિષ્માન, હવ્ય, વિભુ અને ઈશ્વર આ ઋષિગણ થયા હતા. એમાં મરીચી, ગર્ભ અને સ્વધર્મા આ 3 મુખ્ય હતા. આમાં દેવોને શત્રુ કાલક સંજ્ઞાવાળો છે. એનું હનન કરવાવાળા પદ્મનાથ થયા છે. દશમ મનુ પુત્રોના નામ છે સુક્ષેત્ર, ઉત્તમોજા, ભરીર્ષણ્ય, વીર્યવાન, શતાનિક, નિરમિત્ર, વૃષસેન, જયદ્રથ, ભૂરિદ્રુમન અને સુવર્ચા. આમનો ઇન્દ્ર શાંતિ નામધારી હતો. અયોમૂર્તિ, હવિષ્માન, સુક્ત, અવ્યય, નાભાગ, અપ્રતિમ અને સૌરભ આ મન્વંતરના ઋષિગણ હતા. હવે હું 11મા મનુના પુત્રને બતાવું છું. સર્વત્રગ, સુશર્મા, દેદ્વાનીય, પુરુ, ગુરુક્ષણવર્ણ, ઇદશુ, આર્દ્રક છે. હવિષ્યમાન, હવિષ્ય, વરુણ, વિશ્વ, વિસ્તર, વિષ્ણુ અને અગ્નિતેજા આ 7 ઋષિ છે. વિહંગમ, કામગમ, નિર્માણ, રુચિ અને અકેક રુચિ એમના ગણ છે. વૃષિ ઇન્દ્ર છે. દશગ્રીવ એનો શત્રુ છે. આ રીતે અમની વિશાળ પરંપરા છે. હવે દક્ષ પુત્ર મનુના 12 પુત્રોનું શ્રવણ કરો. એમના નામ છે દેવવાન, ઉપદેવ, દેવ, શ્રેષ્ઠ, બિઠુરથ, મિત્રવાહ, મિત્રદેવ, મિત્રવિંદુ, વીર્યવાન, મિત્રવાહ, પ્રવાહ આ બધા દક્ષ પુત્ર મનુના પુત્ર છે. તપસ્વી સુતપા, તપોભૂર્તિ, તપોરતિ, તપિદ્રુત, ધ્રુત અને અન્ય આ તપોધન 7 ઋષિ છે. સ્વધર્મા, સુતપા, હરિત, રોહિત તથા સુરારી આ ગણ છે અને પ્રત્યેકની પાસે દક્ષ ગણ છે. વૃદ્ધધામમાં ભદ્ર ઇન્દ્ર છે અને એમની પાસે શત્રુતારક નામવાળો દૈત્ય છે. શંકર હરિ ભગવાને કાર્તિકેય થઈને એમનું હનન કર્યું. હવે 13મા રોચ્ય મનુના પુત્રને જાણી લો. હું એમને અહીંયા બતાવું છું. એમના નામ ચિત્રસેન, વિચિત્ર, તપોધર્મરથ, ધૃતિ, સુનેત્ર, ક્ષેત્ર, વૃત્તિ છે. ધર્મપ, દૃઢ, ધૃતિમાન, અવ્યય, નિશારૂપ, નિરુત્સુક, નિર્માણ અને તત્વદર્શી આ 7 ઋષિ બતાવવામાં આવ્યા છે. સ્વરોમાણ, સ્વર્ણમાણ, સ્વકર્મણ દેવગણ છે. એમના 33 વિભેદ છે જે ત્યાં પરદેવોના ગણ હોય છે. એમના આરાધ્ય દેવસ્પતિ ઇન્દ્ર છે. એ ઇન્દ્રના શત્રુ ઇષ્ઠિમ નામનો દાનવ છે. આ દાનવનું અમે માધવ મયુરનું સ્વરૂપ ધારણ કરીને હનન કરીશું. ચતુર્દશ મનુના પુત્રોના નામ આ છે. ઉરુ, ગંભીર, દૃષ્ટ, તપસ્વી, ગ્રાહ, અભિમાન, પ્રવીર, જિષ્ણુ, સ્કંદન, તેજસ્વી, દુર્લભ, અગ્નિદ્ર, અગ્નિબાહુ તથા માગધ, શુચિ, જીત, મુક્ત અને શુક્ર, તપો, રવિ અને શ્રુત આ 14મા મનુના 7 ઋષિ છે. ચાક્ષુષ, કર્મનિષ્ઠ, પવિત્ર, ભ્રાંતિન અને વાચા આ 5 દેવોના ગણ છે જે કે સ્થાપક બતાવવામાં આવ્યા છે. એ દેવતાઓના ઇન્દ્રનું નામ શુચિ છે. એનો શત્રુ મહાદૈત્ય છે જેના હનન કરવાવાળા ખુદ ભગવાન હરિ એક જ દેવ છે. તે જ 4 રૂપથી વિદ્યમાન છે. વ્યાસના રૂપવાળા વિષ્ણુએ ફરી સમસ્ત પુરાણોની રચના કરી છે. 18 પુરાણ, 4 વેદ, એ વેદોના 6 અંગ, શાસ્ત્ર, મીમાંસા, ન્યાય શાસ્ત્રનો વિસ્તાર પુરાણ, ધર્મશાસ્ત્ર, આયુર્વેદ, અર્થશાસ્ત્ર, ધનુર્વેદ, ગાંધર્વ વેદ આ જ બધી 18 વિદ્યાઓ કહેવામાં આવે છે. ગરુડજીએ પૂછ્યું કે હવે તમે પોતાના ધ્યાનનું મહત્વ બતાવો.
શ્રી હરિએ કહ્યું, હવે હું હરિના ધ્યાન રૂપને તમને બતાવું છું, જે ધ્યાન આ માયાતંત્રનું વિચ્છેદન કરવાવાળું છે. હે ખગ, તે હરિનું ધ્યાન મૂર્તિ ધ્યાન તેમજ અમૂર્તિ ધ્યાન આ ભેદોથી 2 પ્રકારનું હોય છે. ભાવરૂપથી સ્મરણ કરવું અમૂર્તિ ધ્યાન હોય છે. તે તો મેં તમને પહેલાં બતાવી દીધું છે. જ્યારે હું ભગવાન હરિ અર્થાત ખુદના મૂર્તિ ધ્યાનને બતાવું છું, એનું શ્રવણ કરો. કરોડો સૂર્યોની સમાન પ્રકાશવાળા વિષ્ણુ અને હરિ બ્રાજિષ્ણુ હોય છે. કુંદના ફૂલ અને ગાયના દૂધની સમાન ધવલ વર્ણવાળા હરિનું ધ્યાન મુક્તિની ઈચ્છા કરવાવાળાઓએ કરવું જોઈએ. હરિનું સ્વરૂપ વિશાળ તેમજ પરમ સૌમ્ય શંખથી સમન્વિત છે. ભગવાન હરિ સહસ્ત્રો સૂર્યોના તુલ્ય જ્વાળાઓની માળાઓથી ઉગ્ર સ્વરૂપવાળા ચક્રને ધારણ કરે છે. હરિનું સ્વરૂપ પરમ શાંતિ છે. એમનું દર્શન રૂપ પરમ શુભ છે અને ગદા હાથોમાં ધારણ કરેલા છે. રત્નોની આભાથી અતીત જાજ્વલ્યમાન મહાન કિંમતી કિરીટથી સુશોભિત છે. વનમાળાધારી શુભ્ર સમાન અંશોથી યુક્ત અને સુવર્ણોના આભૂષણોથી શોભિત શ્રી હરિ જ રહે છે. પદ્માસન પર વિરાજમાન પરમ સુંદર વસ્ત્રોને ધારણ કરીને શુદ્ધ દેહવાળા અને સુંદર કાનોવાળા શ્રી હરિનું જ સ્વરૂપ છે. શ્રી હરિનું સંપૂર્ણ શરીર હિરણ્યમય છે. સુંદર હારને કારણે તેઓ ગળાને શોભિત કરવાવાળા શુભ અંગદોને પહેરવાવાળા છે. અણિમા મહિમા વગેરે ગુણોથી યુક્ત તથા સૃષ્ટિના સંહાર કરવાવાળા છે. ભગવાનનું મૂર્તિ સ્વરૂપ મહામુનિઓ દ્વારા ધ્યાન કરવા યોગ્ય છે. તેઓ અસુરો દ્વારા પણ ધ્યાન કરવા યોગ્ય છે અને દેવો દ્વારા પણ ધ્યેય છે. શ્રી હરિનું મૂર્તિ સ્વરૂપ સંતાપોનો નાશ કરવાવાળું છે. તેઓ શરણાગતની રક્ષા કરવાવાળા, સુખ કરવાવાળા, સૌમ્ય સ્વરૂપથી યુક્ત અને મહાન ઈશ્વર છે. ભગવાન નારાયણ બધા લોકોના હિત સંપાદન કરવાવાળા, બધાના સ્વામી, બધાના સુખકર પ્રિય, સૂર્યમંડળમાં સ્થિત, અગ્નિમાં સ્થિત અને જળમાં વિરાજમાન છે. વાસુદેવ પ્રભુ સંપૂર્ણ જગતનું ધ્યાન રાખવાવાળા, બધાના ધ્યાન કરવા યોગ્ય, મુક્તિની ઈચ્છા કરવાવાળાના વિષ્ણુ છે. હું જ વાસુદેવ હરિ છું. આ પ્રકારથી હરિનું આત્મારૂપથી ધ્યાન કરવું જોઈએ. જે લોકો આ યુક્ત સ્વરૂપવાળા વિષ્ણુ ભગવાનનું આ રીતથી ધ્યાન કર્યા કરે છે, તેઓ પરષોત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. યાજ્ઞવલ્ક્ય મુનિએ પહેલાં આ પ્રકારથી સુરેશ્વર વિષ્ણુનું ધ્યાન કર્યું હતું. તેથી ધર્મોના ઉપદેશ કરીને પરમપદને પ્રાપ્ત થયા હતા. હે શંકર, જે મારા આ બનાવેલા ભગવાન વિષ્ણુનું ધ્યાન પઠન કર્યા કરે છે, તે પણ પરષોત્તમ ગતિને પ્રાપ્ત કરી લે છે. એના ઉપરાંત શ્રી સુતજીએ કહ્યું, જે ધ્રુવ અર્થાત પરમ નિશ્ચિત પદાર્થોનો વિષયોનો ત્યાગ કરીને અધ્રુવોનું સેવન કરે છે, એ પુરુષના ત્યાગ કરી દેવાથી ધ્રુવ પણ નષ્ટ થઈ જાય છે અને જે અધ્રુવ છે તે તો ખુદ જ નષ્ટ બહુધા થાય છે. બોલવાના અંગથી કે શક્તિથી હીન પુરુષની વિદ્યા એ જ પ્રકારની હોય છે. જેમ કે કોઈ કાયર પુરુષના હાથમાં આપવામાં આવેલું શસ્ત્ર બેકાર થાય છે, જે રીતે જોવા યોગ્ય સ્ત્રી પણ કોઈ નેત્રાંધની દૃષ્ટિ નથી કરતી. ભોજનથી યોગ્ય પદાર્થનું હોવું એ ભોજ્ય પદાર્થોના ભોજન કરવાની શક્તિનું રહેવું અર્થાત ખાવા તથા પાચનની શક્તિને મેળવવી, રમણીની સાથે રતિક્રિયા કરવાની શક્તિ, શ્રેષ્ઠ વરાંગનાનું મેળવવું, વૈભવનું મેળવવું અને દાન કરવાની શક્તિનું હૃદય વિદ્યમાન રહેવું. આ 6 વાતોને આ સંસારમાં પ્રાપ્ત કરવી અર્થાત આ બધી વાતો ઘણી તપશ્ચર્યાથી જ પ્રાપ્ત થયા કરે છે. વેદોના ફળ અગ્નિહોત્ર થાય છે. શુભનું ફળ શીલ વૃત્તિનું થાય છે. દારાનું ફળ એ જ હોય છે કે તે રતિ ક્રીડામાં પુત્ર સમુત્પન્ન કરે અને ધનનું ફળ હોય છે કે દાન આપે અને એનો પૂર્ણ ઉપયોગ કરે. પ્રાજ્ઞા પુરુષને જોઈએ કે એવી કન્યાની સાથે વિવાહ સંબંધ કરે જે કોઈ સારા કુળમાં ઉત્પન્ન થઈ હોય, ભલે તે વિશેષ રૂપ લાવણ્યથી હીન પણ હોય. એ અર્થથી પણ શું લાભ છે જેની સંગતિ અનર્થમાં થાય છે? કોઈ શક્તિ છે કે સર્પની શિખાથી ઉત્પન્ન મણીને ગ્રહણ કરે. દુષ્ટ કુળથી પણ ગુણોનું ગ્રહણ કરી લેવું જોઈએ અને બાળકના મુખથી નીકળેલા
સુભાષિતને પ્રાપ્ત કરી લે, અપવિત્ર સ્થાનમાં પણ પડેલા સુવર્ણને લઈ લે તથા સ્ત્રી રત્નને દુષ્કુળથી પણ ગ્રહણ કરી લેવું જોઈએ. મનુષ્યને જોઈએ કે તે કુળને ભક્તમાં નિયોજિત કરે, પુત્રને વિદ્યામાં નિયોજિત કરે, શત્રુને વ્યસનમાં નિયોજિત કરે અને ઇષ્ટને ધર્મમાં નિયોજિત કરે. નોકરો અને આભરણોને યોગ્ય રૂપોમાં અર્થાત સમુચિત સ્થાનોમાં જ પ્રયુક્ત કરવા જોઈએ. પુષ્પોના સ્તવક ગુચ્છની જેમ મનસ્વીની બે ગતિ થયા કરે છે. કાં તો સમસ્ત લોકોના મસ્તક પર આ રહે છે અથવા શૌર્યથી પતિત થઈને જીવનમાં જ પતિત થઈ જાય છે. કાનના આભૂષણથી સંગ્રહણ કરવા યોગ્ય મણિ જો પગમાં બાંધી દેવામાં આવે છે તો શું મણિ ત્યાં શોભા નથી આપ્યા કરતું? પ્રત્યુત ત્યાં તો એના યોજિત કરવાવાળાની જ બુરાઈ થાય છે. મસ્તક પર ધારણ કરવાવાળા આભૂષણ પગમાં ધારણ કરવા પર શોભા નથી આપતું. ચૂડામણીને જો કોઈ પગમાં ધારણ કરે તો એનાથી એની શોભામાં ફરક નથી પડતો, પરંતુ ધારણ કરવાવાળાની મૂર્ખતાને પ્રકટ કરે છે. બીજાનો અપકાર કરવામાં ક્યારેય ચિંતન ના કરવું જોઈએ. ધનના પ્રયોગ કરવાના કાર્યો, વિદ્યાના આગમ કાર્યો, આહાર અને વ્યવહારમાં મનુષ્યને હંમેશા લજ્જાને ત્યાગી દેવાવાળા રહેવું જોઈએ. જે સ્થાન પર ધન સંપન્ન પુરુષ, શ્રોત્રિય રાજા, નદી પર કે જ્યાં વૈદ્ય ના હોય ત્યાં ક્યારેય ના રહેવું જોઈએ. લોક, યાત્રા, ભય, લજ્જા, દક્ષિણા અને દાનશીલતા આ પાંચ જ્યાં પર વિદ્યમાન ના હોય ત્યાં પર તો એક દિવસ પણ રહેવું ના જોઈએ. સમયનો જ્ઞાતા, જ્યોતિષી, શ્રોત્રિય રાજા, નદી અને સાધુ આ પાંચ જે સ્થાન પર ના હોય ત્યાં ના રહેવું જોઈએ. હે શૌનક, બધી વાતો બધા પુરુષ નથી જાણ્યા કરતા, કેમ કે સર્વજ્ઞ કોઈ નથી. એ પણ સત્ય છે કે બધા મૂરખ નથી હોતા. જેમને ઉત્તમ, મધ્યમ અને નીચનું જ્ઞાન થાય છે, અર્થાત વિવેક બુદ્ધિથી યોગ્ય અને અયોગ્યનો નિર્ણય કરી શકે છે, તે જ વિદ્વાન હોય છે. રાજાને સર્વદા ગુણવાનનો જ આદર કરવો યોગ્ય છે. સત અસતની વિવેક બુદ્ધિ રાખવાવાળા પંડિતમાં બધા ગુણ થયા કરે છે અને મૂર્ખમાં ફક્ત દોષ જ રહે છે. મનુષ્ય નિરંતર સત્ય પુરુષોની સાથે સંગતિ કરે અને સત્પુરુષોની સાથે ઉઠક બેઠક રાખે. સત્પુરુષોની સાથે વિવાદ અને મૈત્રી પણ કરવી જોઈએ. પંડિત વૃંદ, વિનીતજન, ધર્મના જાણકાર અને સત્યવાદી પુરુષોની સાથે બંધનમાં સ્થિત થઈને પણ અવ્યવસ્થિત રહે અને ખલ્લોની સાથે કોઈ પણ રાજ્યમાં ક્યારેય ના રહેવું જોઈએ, કેમ કે ખલ સંગનું પરિણામ હંમેશા ખરાબ જ હોય છે. આ કારણથી સમસ્ત વિશેષ રૂપથી કરીને પણ મનુષ્યો અર્થોથી યુક્ત થયા કરે છે. આ કારણથી સમસ્ત કાર્યોને વિશેષ રૂપ જ કરવું જોઈએ. મનુષ્યને જોઈએ કે રાષ્ટ્રથી કરોના સ્વરૂપમાં આ પ્રકારથી ધનનો સંચય કરે જે એના સ્વરૂપને કોઈ દોષ ન લાગે અને તે જેમને તેમ સુંદર કુસુમની જેમ સુખી સુશોભિત બનેલું રહે. ગૌતિક્ષરની આ રીતે દોહન રાજાને કરવું જોઈએ. ઝાડ પર મધુની ઝાડ અને શુક્લ પક્ષમાં ચંદ્રમા તથા રાજાનું દ્રવ્ય થોડું થોડું કરીને જ વધારી શકો છો. પરમ પ્રશસ્ત કર્મમાં પ્રવૃત્તિ રાખે છે એવા નિવૃત્તિ ભાવવાળા પુરુષ માટે ગૃહ જ તપોવનના તુલ્ય હોય છે. રાગથી નિવૃત્તિ અને સત્કર્મ જ સાચા પુરુષના મુખ્ય લક્ષણ છે. સત્યથી ધર્મની રક્ષા કરવામાં આવે છે અને યોગથી વિદ્યાની સુરક્ષા કરવામાં આવે છે. ભાગ્યનો નાશ થવાથી જ સંપદાઓનો ક્ષય થયા કરે છે. ઉપભોગ કરવાથી ક્યારેય પણ સંપત્તિનો નાશ નથી થતો. વિપ્રોના આભૂષણ ફક્ત વિદ્યા, પૃથ્વીનું આભૂષણ રૂપ, આકાશનું આભૂષણ ચંદ્રમા છે અને શીલ બધાનું આભૂષણ છે. ચંદ્રમાની સમાન સુંદર બધા પાંડવ, ભીમસેન અને અર્જુન વગેરે અત્યાધિક શૂરવીર, સત્ય પ્રતિજ્ઞાવાળા, દિનકરના શરીરવાળા અને સાક્ષાત કેશવ ભગવાનથી રક્ષિત, પરંતુ દુષ્ટ ગ્રહોના ફેરમાં અવસ્થિત થઈને જંગલોમાં ભટકી ગયા અને પરવશતામાં સ્થિત થઈ ગયા. ભિક્ષાવૃત્તિ પણ એમને કરવી પડી હતી. આથી એ જાણ થાય છે કે ભાગ્યના બદલાવામાં કોઈ સમર્થ નથી હોઈ શકતું. આ કર્મોની રેખા વિધિના વશમાં સારાને પણ ભ્રમિત કરી દે છે. ભાગ્ય સર્વોપરી અને સૌથી પ્રબળ હોય છે. એની આગળ કોઈનો પણ વશ નથી ચાલતો. આ પરમ સિદ્ધાંત છે.
જે કર્મએ બ્રહ્માને એક કુંભારની જેમ નિયમિત કરી દીધા છે, જે કર્મએ વિષ્ણુને પણ અવતારણ ધારણ કરીને જંગલમાં મહાન સંકટમાં નાખી દીધા છે, જે કર્મએ મહાન દેવને રુદ્રને પણ ભિક્ષુક બનાવી દીધા છે, અને જે કર્મ વશમાં સૂર્યદેવ નિત્ય પ્રતિ આકાશમાં ભ્રમણ કર્યા કરે છે, એ પરમ પ્રબળ કર્મ માટે અમારા વારંવાર નમસ્કાર છે. રાજા બલિની સમાન મહાન શ્રેષ્ઠ દાન આપવાવાળા, સાક્ષાત વિષ્ણુ વામન રૂપ ધારણ કરવાવાળા યાચક ભૂમિ જેવા પરસોત્તમ દાસ પરંતુ વિપ્રના મુખમાં ફળ આપીને પણ રાજા બલિને એના પરિણામમાં બંધનને પ્રાપ્ત કર્યા હતા. હે દેવ, યથેષ્ટ ફળ આપવાવાળા તમારા માટે અમારા નમસ્કાર છે. જો માતા સાક્ષાત ખુદ મહાલક્ષ્મી હોય અને પિતા સાક્ષાત ભગવાન જનાર્દન હોય તો પણ જો ખરાબ બુદ્ધિ હોય કાં તો એને હંમેશા દંડ ધારણ કરવો જ પડે છે. જેણે જેવું જે પહેલાં કર્મ કર્યું છે તો એ તો નિશ્ચિત છે કે તે એવું ખુદ પોતાના પુણ્ય કે પાપકૃત કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. એનાથી બચાવ ક્યાંય પણ નથી થઈ શકતો. જેનું દુર્ગ ત્રિકૂટ હતું અને એ રાક્ષસ મહાબલીની પાસે યુદ્ધ કરવાવાળા યોદ્ધા અને સેવક હતા છતાં પણ એને કષ્ટ સહન કરવું પડ્યું. અસુર ગુરુ ઉષ્ણા દ્વારા જેણે સંપૂર્ણ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો તે રાક્ષસ રાજા રાવણ પણ કાળના વશમાં આવીને નષ્ટ થઈ ગયો. બાળક, યુવાન અને વૃદ્ધ જે પણ શુભ અશુભ કર્મ કરે છે એમનું ફળ જન્મ જન્માંતર સુધી ભોગવે છે. કર્મનું ફળ ન મળે એ શક્ય જ નથી થઈ શકતું. જે પ્રાપ્ત થવાના યોગ્ય અર્થ હોય છે એને મનુષ્ય અવશ્ય જ પ્રાપ્ત કરી લે છે, કેમ કે લલાટમાં લખેલા લેખને કોઈ પણ બદલી નથી શકતું. બીજાઓની પ્રદાન થયેલી વિદ્યા ક્યારેય પણ ઓછી નથી થતી, પ્રત્યુત એ બીજાઓના દેન પર વધારે વધે છે. કૂપમાં રહેવાવાળા પ્રાણીની જેમ તે સ્થાયી હોય છે. જે અર્થ ધર્મના દ્વારા ગુહિત થાય છે તે જ સત્ય થયા કરે છે, અને ધર્મપૂર્વક પ્રાપ્ત કરવામાં આવેલી શ્રી જ વાસ્તવિક શ્રી છે. આ લોકમાં ધર્મને માનવાવાળા પુરુષ મહાન હોય છે. તેથી અર્થને કારણે જેનું સ્મરણ રાખવું જોઈએ. અન્નના ચાહવાવાળા પુરુષ અત્યંત કૃપણ હોય છે. તે જે દુઃખોને ભોગવે છે એ જ દુઃખોને જો ધર્મને માનવાવાળા મેળવે તો પછી કોઈ પણ કલેશનું તે પાત્ર નથી જ થઈ શકતો. પરંતુ એ ધ્યાન રાખવું જોઈએ કે પ્રયત્ન કરવા પર પણ મંત્ર, બળ, વીર્ય, પ્રજ્ઞા અને પૌરુષથી મનુષ્ય અલભ્ય પદાર્થોને પ્રાપ્ત નથી કર્યા કરતા. આથી આ અપ્રાપ્તિના વિષયમાં થોડું પણ દુઃખ ના માનવું જોઈએ. જેની મેં ક્યારેય યાચના નથી કરી એને મેં પ્રાપ્ત કરી લીધું હતું, અને મારો મોકલેલો તો ફરીથી મારાથી ચાલ્યો ગયો. જ્યાંથી તે આવ્યો હતો ત્યાં ચાલ્યો ગયો. અર્થાત જે પ્રદાતાએ મને આપ્યો હતો એણે જ એને પનુથ લઈ લીધો છે. તે એના માટે દુઃખ માનવાની કોઈ જરૂર જ ના હોવી જોઈએ. એક જ વૃક્ષ પર રાત્રિના સમયમાં અહીં તહીંથી અનેક પક્ષીઓનો સમાગમ થયા કરે છે. પ્રાતઃકાળ થવા પર તેઓ બધા જે એક સાથે રહ્યા હતા વિભિન્ન દિશામાં ઉડીને ચાલ્યા કરે છે. તો એના માટે કંઈ પણ પરિવેદના ના કરવી જોઈએ. તાત્પર્ય એ છે કે આ સાંસારિક સંયોગ પિતા, પુત્ર અને ભાઈ, ભત્રીજા વગેરેનું પણ એવું જ છે. કોઈ એક જ સ્વાર્થના સંપાદન કરવા માટે પ્રયાણ કરવાવાળા બધામાં જે કરી રહ્યા છે એમાં કોઈ કરી રહ્યા છે, એમનામાં કોઈ જલ્દીથી ચાલીને આગળ નીકળી ગયા છે, તો એમાં શું દુઃખની વાત છે? સંસારનો ત્યાગ કરવાનો આગળ પાછળ ક્રમ રહ્યા કરે છે. હે શૌનક, જેનો સમય નથી આવ્યો તે નથી મરતો, નહીંતર એક કુશાના અગ્રભાગથી પણ મરી જાય છે, અને કોઈ ઉપાયથી તે જીવિત નથી રહ્યા કરતો. મૃત્યુનો એક નિયત સમય હોય છે, બાકી બધું તો ફક્ત નિમિત્ત માત્ર જ હોય છે. જે પ્રાપ્ત કરવાવાળા હોય છે એને જ માનવ પ્રાપ્ત કર્યા કરે છે. જે એના પ્રાપ્ત થવા યોગ્ય ભાગ્યમાં બંધાયેલ છે એ જ પદાર્થો માનવ પ્રાપ્ત કર્યા કરે છે. દુઃખ અને સુખ પણ એ જ પ્રકારથી થયા કરે છે. ભાગ્ય અનુસાર જ પ્રાપ્તિ થયા કરે છે. તેથી કોઈના માટે પણ પ્રલાપ કરવો વ્યર્થ છે. પૂર્વના કર્મના ફળ જ યોગ્ય સમય પર પ્રાપ્ત થાય છે. પૂર્વજન્મ તપશ્ચર્યા જ સમય આવવા પર ફળવતી થાય છે. ભાગ્યોદયમાં કુળ, શીલ, વિદ્યા, જ્ઞાન, ગુણ અને
બીજ શુદ્ધિ મદદરૂપ થઈ શકે છે, પણ એનું કારણ નથી બની શકતા. જે રીતે ગાયોના સેંકડો સમુદાયમાં વાછરડું પોતાની માતા પાસે પહોંચી જાય છે, એ જ પ્રકારે પૂર્વજન્મના કરેલા શુભાશુભ કર્મ પોતાની કર્તા પાસે પહોંચી જાય છે અને તે અનુસાર જ ફળ આપે છે. હે દ્વિજ, જે પુરુષ રાગ અને દ્વેષથી યુક્ત હોય છે એમને ક્યારેય સુખ પણ પ્રાપ્ત નથી થતું. વિચાર કરીને હું સારી રીતે જોઈ રહ્યો છું કે સુખ વસ્તુતઃ ત્યાં જ હોય છે જ્યાં નિવૃત્તિ હોય છે, જ્યાં સ્નેહ હોય છે. દુઃખોનું મૂળ સ્નેહ હોય છે તથા એના સ્નેહના ત્યાગ કરી દેવા પર મહાન સુખ થઈ જાય છે. આ શરીર જ દુઃખ અને સુખનું આયતન હોય છે. જીવિત અને શરીર જાતિની સાથે જ ઉત્પન્ન થાય છે. બીજાના અધીન કંઈ પણ રહેવું દુઃખ હોય છે અને બધાને પોતાના આધીનતામાં રહેવાનું સુખ હોય છે. સંક્ષેપ સ્વરૂપથી સુખ અને દુઃખ એક ચક્રની જેમ પરિવર્તિત થયા કરે છે, અર્થાત સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા જ કરે છે. સુખના અનંતર દુઃખ અને દુઃખના અનંતર સુખ આવે છે. ચક્રનું પરિવર્તન પણ આ રીતે નીચેથી ઉપર અને ઉપરથી નીચે થયા કરે છે. જે થઈ ગયું તે અતિક્રાંત છે, જે થવાવાળું છે તે દૂર છે, જે વર્તમાનથી વર્તે છે તે શોકથી બાધિત નથી થતા. શ્રી સુતજીએ કહ્યું, આ સંસારમાં કોઈ પણ કોઈનો મિત્ર નથી અને કોઈ કોઈનો શત્રુ નથી. અહીંયા પર તો કામના વશ થઈને જ મિત્ર કે શત્રુ બનાવ્યા કરે છે. શોકથી ત્રાણ કરવાવાળા, ભયથી સુરક્ષાના સંપાદક તથા વિશ્વાસનું પાત્ર મિત્ર, આ બે અક્ષરોવાળા ઉત્તમ રત્ન કોઈને સૃજિત કરે છે. જેણે ફક્ત એક જ વાર પરમ પ્રીતિ તેમજ ભક્તિભાવથી હરિ આ ભગવાનના બે અક્ષરનું પુનિત નામનું ઉચ્ચારણ કર્યું છે, એણે મોક્ષની પ્રાપ્તિને ગમન કરવા માટે પોતાના પરિકરને બદ્ધ કરી લીધા છે. સ્વભાવથી સમુત્પન્ન મિત્રમાં મનુષ્યના જેવો પરમ સંતુષ્ટ વિશ્વાસ હોય છે, એવો જ વિશ્વાસ પોતાની માતા, પત્ની, સહોદર, ભાઈ અને પુત્રમાં પણ નથી થયા કરતા. જો સર્વદા પરિત્યાગ બની રહેવાવાળી પ્રીતિને સ્થિર રાખવાની ઈચ્છા છે તો ત્યાં પણ 3 દોષોનો સર્વથા ત્યાગ કરી દેવો જોઈએ. ધ્રુત કીડા કરવી, ધનના લેવા દેવાનો પ્રયોગ અને પરોક્ષમાં સ્ત્રીઓને જોવી અથવા એમનાથી સંભાષણ કરવાના કામ, પોતાની માતા, બહેન, પુત્રી એમની સાથે એક આસન પર ક્યારેય નિવાસ ના કરવા જોઈએ, કેમ કે ઇન્દ્રિયોનો સમુદાય અત્યંત બળવાન હોય છે અને આ મહાન વિદ્વાનને પણ આકર્ષિત કરી લે છે, અર્થાત મહાન પાપ કર્મ કરવાની તરફ ખેંચી લે છે. પોતાના આધીન રહેવાવાળાઓમાં વિપરીત રતિવાળા કામ નથી થતા. જ્યાં અપાયબંધ દંડ છે એવા જ અનુવર્તન છે. હે શૌનક, એક તો ક્ષણ માત્રનો સમય નથી મળતો, બીજું એકાંત સ્થળનું મળવું મુશ્કેલ હોય, ત્રીજું પ્રાર્થના કરવાવાળો પુરુષ ન મળે તો જ સ્ત્રીના સતીત્વની રક્ષા થઈ જાય છે. નહીંતર જો આ ત્રણેય વાતો સુલભ થઈ શકતી હોય તો પછી નારીઓનું સતીત્વ બચી શકવું મહા મુશ્કેલ જ હોય છે. એક પુરુષ તો તે નિત્ય પ્રતિ સેવન કર્યા કરે છે તો પણ એના ચિત્તમાં અન્ય પુરુષનું સેવન કરવાની રુચિ બની રહ્યા કરે છે. પુરુષોની પ્રાપ્તિ ન થવાથી જ નારી પતિવ્રતા રહ્યા કરે છે. માતા મદનથી આતુર જે કર્મકલાપોને રહસ્યમાં કર્યા કરે છે, પુત્રને એના પર ચિંતન ના કરવું જોઈએ, કેમ કે તે શીલની વિપ્રતિપત્તિ કરવાવાળા હોય છે, નિંદ્રા પરાધીન હોય છે, હૃદયના કૃત્યોનું અનુસરણ હંમેશા એવા હાસ્ય શોખથી પણ રહિત હોય છે. સંસારમાં ગણિકાનું જીવન એવું હોય છે કે એનું શરીર પૈસાને પ્રાપ્ત કરવા માટે હંમેશા નિરત રહે છે અને વિઘ્નજનો દ્વારા એના ગળા હંમેશા વિદારિત રહ્યા કરે છે. તે ખૂબ જ ઉત્કંઠાને સંતૃપ્તની વૃત્તિવાળી અને ઘણા લોકોની ઈચ્છાઓ પૂર્ણ કરવાવાળી માનવામાં આવી છે. અગ્નિ, બળ, સ્ત્રીગણ, સર્પ અને રાજકુળ આ નિત્ય પરોપસેવ્ય અર્થાત બીજાઓના સેવાના કરવા યોગ્ય હોય છે અને આ 6 સદ્ય પ્રાણોને હરણ કરવાવાળા પણ છે. એમાં કઈ એવી આશ્ચર્યની વાત છે કે જો શબ્દશાસ્ત્રમાં કુશળપ્રિય પંડિત હોય છે, આ પણ કોઈ વિચિત્ર વાત નથી કે દંડ નીતિમાં કુશળ વિપ્ર ધાર્મિક હોય, એમાં પણ વિચિત્રતા નથી કે રૂપ લાવણ્યથી સંપન્ન સ્ત્રી
સાધ્વી ન રહે. અને એ પણ કંઈ અદ્ભુત વાત નથી કે કોઈ નિર્ધન પુરુષ ક્યારેય કોઈ પાપ કર્મ નથી કરતો. વનમાં કોઈ એક વૃક્ષ હોય જે સુગંધયુક્ત પુષ્પોથી પરિપૂર્ણ હોય તો એ એક સુવૃક્ષથી જ સંપૂર્ણ વન સુવાસિત થઈ જાય છે. જેમ એક સુપુત્રથી સંપૂર્ણ કુળ પ્રખ્યાત થઈ જાય છે. ગુણોથી સંપન્ન એક જ પુત્ર સૌથી શ્રેષ્ઠ, ગુણહીન સેંકડો પુત્રોથી શું લાભ છે? જેમ કે એકલા ચંદ્રમાં અંધકારને નષ્ટ કરી દે છે, પણ તારાગણ સહસ્ત્રાધિક રહીને પણ અંધકારને નષ્ટ કરવાની ક્ષમતા નથી રાખતા. પુત્રનું લાલન 5 વર્ષની અવસ્થા સુધી કરવું જોઈએ. એના પછી એને થોડા સારા ખરાબનું ભાન થઈ જાય છે. 6 વર્ષથી 10-15 વર્ષ સુધી દાંટ ફટકારથી એને સુમાર્ગ પર લાવો. જ્યારે 16મા વર્ષમાં પદાર્પણ કરે તો ફરી એની સાથે એક મિત્રની જેમ વ્યવહાર કરો. પુત્ર જ્યારે મોટો થઈ જાય છે, ધનનું હરણ કર્યા કરે છે. જો પુત્ર પિતાની સામે જ મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે પિતાને મહાન વેદના થાય છે, જાણે એના પ્રાણ નીકળી ગયા હોય એમ. એવા પુત્રની સમાન અન્ય કોઈ શત્રુ નથી કે જેના માટે લોકો અત્યંત લાલાયિત રહે છે. કેટલાક વાઘ મૃગના તુલ્ય મુખવાળા હોય છે. એના યથાર્થ સ્વરૂપના પરિજ્ઞાન પ્રાપ્ત કરવામાં પદ પર અવિશ્વાસ થયા કરે છે. ક્ષમા ધારણ કરવાવાળા પુરુષને બધા પ્રકારથી સારા માને છે, પરંતુ એનામાં એક જ મોટો ભારે દોષ હોય છે કે ક્ષમાથી યુક્ત પુરુષ હોય છે. એને લોકો શક્તિથી હીન સમજવા લાગે છે. એ જ માનવામાં આવે છે કે સાંસારિક ભોગ ક્ષણભંગુર હોય છે, તો પણ સ્નિગ્ધોમાં વિદગ્ધ પુરુષની વૃદ્ધિ અનાકૂળ હોય છે. હે શૌનક, પિતાના મૃત થઈ જવા પર જ્યેષ્ઠ ભાઈ પિતા જ તુલ્ય હોય છે. તે બધાનું અનુપાલન કરવાવાળો હોય છે અને આથી પિતાના જ તુલ્ય હોય છે. જે પણ એનાથી નાના હોય છે એ બધાની સાથે એનો વ્યવહાર સમાન હોય છે. જે પ્રકારેથી તુલ્ય ઉપભોગ કરવાવાળા અને જીવન વિતાવવાવાળા પુત્રોમાં થયા કરે છે. અત્યંત શક્તિવાળા પણ જો વધારે એકત્ર થઈને એક સમુદાયમાં સંગઠિત થઈ જાય છે તો મહાન દારૂણ શક્તિશાળી થઈ જાય છે. જેમ કે એક તણખલાથી બનેલી મોટી દોરડી એટલી મજબૂત થઈ જાય છે કે એમાં પછી હાથી જેવા મહાન બળવાન પશુને પણ બાંધી લેવાની શક્તિ થઈ જાય છે. બીજાના ધનનું અપહરણ કરીને જે પછી એનું દાન કર્યા કરે છે, એનું દાન આપવાવાળો પુરુષ નરકનો ગામી થાય છે અને હકીકતમાં એ દાનનું દાન એ જ ફળ પણ હોય છે. દેવોત્તર સંપત્તિનું અપહરણ કે વિનાશ કરવાથી, બ્રાહ્મણનું ધન અપહરણ કરવાથી અને બ્રાહ્મણોનું અતિક્રમણ કરવાથી કુળોની અકુળતા થઈ જાય છે. એટલે કે સમસ્ત કુળોનો નાશ થઈ જાય છે. બ્રાહ્મણનું હનન કરવાવાળા, સુરાના પાન કરવાવાળા, ચોરી કરવાવાળા અને વ્રતને ભંગ કરવાવાળા પુરુષની સત્પુરુષોની નિષ્કૃતિ એટલે કે પ્રાયશ્ચિત બતાવવામાં આવ્યું છે. પરંતુ જે કૃતજ્ઞ હોય છે એનું કોઈ પણ પ્રાયશ્ચિત નથી થતું. કરેલા ઉપકારને ન માનવાવાળા પુરુષને કૃતજ્ઞ કહેવામાં આવે છે. શૂદ્ર અને વૃષલીના સ્વામીના અહીંયા દેવગણ અને પિતરગણ ભોજન નથી કર્યા કરતા. જે પત્ની દ્વારા જીતેલો હોય અથવા પત્નીનો જ જેના પર પૂર્ણ પ્રભાવ હોય અને જેની પત્ની કોઈ ઉપપતિ ઘરમાં રહે છે, તેને ત્યાં પણ દેવ પિતર અસંતુષ્ટ થઈને ભોજન નથી કરતા. આ 4 પુરુષ સ્વભાવ અને કર્મને કારણે જ ચાંડાલ થયા કરે છે. આ તે જે કરેલા ઉપકારને માન્ય નથી કરતા. બીજા જે અનાર્ય હોય છે. ત્રીજા તે જેમાં ખૂબ લાંબા સમય સુધી રોષ વિદ્યમાન રહે છે. અને ચોથા તે જે હંમેશા કુટિલ વૃત્તિવાળા હોય છે. પાંચમા ચાંડાલ તો તે છે જે એ ચાંડાલ જાતિથી સમુત્પન્ન થાય છે. દુષ્ટ બુદ્ધિવાળા સાધારણ શત્રુ પણ આ ભાવનાથી કે તે સામાન્ય શત્રુ આપણું શું બગાડી શકે છે, ક્યારે પણ ઉપેક્ષા કરવાના યોગ્ય નથી હોતા. અગ્નિના નાના એવા કણની પણ ઉપેક્ષા નથી કરતો. અર્થાત એ સામાન એવી અગ્નિમાં પણ બધું જ સળગાવીને રાખ બનાવી દેવાની ક્ષમતા વિદ્યમાન રહ્યા કરે છે. નવી ઉઠેલી અવસ્થામાં જેનાથી સ્વાભાવિક રૂપથી ક્યારેય અશાંતિ થયા કરતી નથી. જે પુરુષ શાંતિથી યુક્ત રહે છે તે જ વાસ્તવમાં શાંત પ્રકૃતિવાળો પુરુષ હોય છે.
એવો મારો વિચાર છે. જ્યારે ઉંમર ઢળી જાય છે તો સંપૂર્ણ શરીરની ધાતુ ક્ષીણ થઈ જાય છે. એમાં તો બધાને શાંતિ આવી જાય છે, કેમ કે કોઈ પણ પ્રકારની શક્તિ રહ્યા જ નથી કરતી. હે વિપેન્દ્ર, જે રીતે માર્ગોમાં બધાના ચાલવાનો અધિકાર હોય છે, એવી જ રીતે શ્રીને ભોગવવાનો પણ બધાને હક હોય છે. આ શરીર ધાતુઓના વશમાં રહેવાવાળું અને ચિત્તના આધીન જ થયા કરે છે. જ્યારે ચિત્ત જ નષ્ટ થઈ જાય છે તો સંપૂર્ણ ધાતુઓ પણ નાશને પ્રાપ્ત થાય છે. આ ચિત્તની હંમેશા રક્ષા કરવી જોઈએ. જ્યારે ચિત્ત સ્વસ્થ રહે છે તો ધાતુઓ પણ શરીરમાં ઉત્પન્ન થઈને સબળ તેમજ સમર્થ થાય છે. સૂતજીએ કહ્યું, દુષ્ટ સ્વભાવની પત્ની અને કુત્સિત મિત્ર તથા ખરાબ રાજા તેમજ કુપુત્ર, ખરાબ કન્યા અને ખરાબ દેશને દૂરથી જ ત્યાગી દેવા જોઈએ. હવે વર્તમાન કળિયુગનો પ્રભાવ બતાવે છે. આ યુગ એવો છે કે એમાં ધર્મ તો એવો ચાલ્યો ગયો છે કે ક્યાંક પણ નામ નજરે જ નથી પડતું. તપ પણ આ સમયમાં નષ્ટ થઈ ગયું છે. એટલે કે તપસ્યા કોને કહે છે એ પણ કોઈ નથી જાણતું. સત્ય તો નામ માત્રને પણ કળિયુગમાં જ ક્યાંય છે જ નહીં. સત્યતા કોઈ વસ્તુ છે, એની સત્તા તેમજ મહત્તાને કોઈ નથી જાણતું. સમસ્ત ભૂમિનો ભોગ એવો છે કે એમાં જેવી ઉપજ હોવી જોઈએ તે ક્યાંય પણ નથી હોતી. મનુષ્ય બહુધા બધા કપટનો વ્યવહાર રાખવાવાળો છે. જે બ્રાહ્મણ લોકો છે તે ખૂબ જ વધારે મતલબના થઈ ગયા છે, અર્થાત ચંચળતાથી પૂર્ણ છે. કળિયુગમાં મનુષ્ય સ્ત્રીઓના વશમાં રહ્યા કરે છે. સ્ત્રીઓ વધારે ચંચળ છે. નીચ જાતિના મનુષ્ય ઉન્નતિશીલ થઈ ગયા છે. તેઓ મનુષ્ય પરમ ધન્ય તેમજ ભાગ્યશાળી છે જે પોતાની જીવન લાલી સમાપ્ત કરીને મરી ગયા છે. આ કળિયુગના સમયમાં તે મૃત્યુને પ્રાપ્ત થવાવાળા દેશના ટુકડાઓમાં વહેંચાઈ જવાવાળી ભંગતાને જોઈ રહે છે અને ના કૂળોને ક્ષયને જ જુએ છે. બીજાઓમાં પોતાના ચિત્તને રમાડવાવાળી દારાઓને અને ખરાબ વ્યસનોમાં ફસાયેલા પુત્રોને પણ તેઓ મરી જવાને કારણે નથી જોઈ રહ્યા. કુપુત્રમાં નિવૃત્તિ નથી હોતી અને જે કુપત્ની છે એમાં રતિ પણ કેવી રીતે થઈ શકે છે? કુમિત્રમાં વિશ્વાસ નથી હોતો અને ખરાબ રાજ્યમાં જીવન કેવી રીતે રહી શકે છે? બીજાનું અન્ન, બીજાનું ધન, બીજાની પથારી, બીજાની સ્ત્રી, બીજાના ઘરમાં નિવાસ, આ ઇન્દ્રની પણ સ્ત્રીનું હરણ કરવાવાળા કાર્ય હોય છે. વાતચીતથી, શરીર સ્પર્શથી, સંગતિથી, સાથે ભોજનથી, સાથે શયનથી અને સાતમા ગાયનથી મનુષ્યોના પાપનું સંક્રમણ થયા કરે છે. સ્ત્રી વધારે રૂપ લાવણ્યના હોવાથી નષ્ટ થઈ ગયા કરે છે. ક્રોધથી તપસ્યાનો નાશ થાય છે. ક્રૂર પ્રચારથી ભાગ અને શૂદ્રના અન્નથી શ્રેષ્ઠ દ્વિજનો નાશ થઈ જાય છે. એક જ આસન પર સ્થિત રહેવાથી, એક જ પથારી પર સૂવાથી, એક સાથે જ બેસીને ભોજન કરવાથી, પતિના સાહચર્ય થવાથી અર્થાત મળી જવાથી, અધકચરા ગળાના બીજા ઘટમાં જળ નાખવાની જેમ એકબીજામાં પાપનું સંક્રમણ થયા કરે છે. લાડ પ્રેમ કરવામાં ઘણા દોષ ઉત્પન્ન થઈ જયા કરે છે અને ટાળવાથી વધારે ગુણ થાય છે. આથી પોતાના શિષ્ય અને પુત્રને સર્વદા ટાળવા જ જોઈએ. ફક્ત પ્રેમ ના કરવો જોઈએ. દેહધારીઓ માટે વધારે ચાલવું વાર્ધક્ય છે. પર્વતો માટે જળ જ જરા છે, અર્થાત એમની ક્ષીણતા પહોંચાડવાવાળા હોય છે. નારીઓની સાથે સંભોગ ન કરવો જ એમની વૃદ્ધતાને વધારવાવાળી જરા છે અને વસ્ત્રને આતપમાં રાખવા જરા છે. જે અધમ શ્રેણીના માનવ હોય છે તેઓ હંમેશા કલહ જ ઈચ્છ્યા કરે છે. મધ્યમ શ્રેણીના પુરુષ સંધિની ઈચ્છા રાખે છે તથા ઉત્તમ કોટીના મનુષ્ય માનના ઈચ્છુક હોય છે, કેમ કે મહાન પુરુષોનું એકમાત્ર ધન માન જ થયા કરે છે. માન જ અર્થનું મૂળ છે, કેમ કે મહાન માનની પ્રાપ્તિ માટે અર્થની ઈચ્છા જ થયા કરે છે. જો માન છે તો પછી એના હોવા પર અર્થથી શું પ્રયોજન છે? જેના માનનું દર્દ જ ભ્રષ્ટ થઈ ગયું છે એને ધન અને આયુમાં પણ શું લાભ છે? અધર્મ પુરુષ જ ધનની ઈચ્છાઓ કર્યા કરે છે. જે મધ્ય શ્રેણીના લોકો છે તેઓ ધન અને માન બંને જ અભિલાષા રાખ્યા કરે છે. ધનહીન પુરુષ પણ જે સારા કુળમાં ઉત્પન્ન થાય છે ક્યાંય પણ નીચ કર્મોને આરંભ નથી કર્યા કરતા, અર્થાત ધનની પ્રાપ્તિ માટે ખરાબ કામ ક્યારેય નથી કરતા. વનમાં સિંહનો ક્યારેય કોઈએ અભિષેક નથી કર્યો, એટલે કે એને કોઈએ વનના રાજ્યનો રાજા નથી બનાવ્યો, પરંતુ પોતાના પૌરુષને કારણે જ વનના જીવોનો રાજા બની ગયો છે.
પ્રમાદશીલ વૈશ્ય એટલે કે વેપાર વ્યવસાય કરવાવાળા, માન રાખવાવાળા. ભવ્ય એટલે સેવા વૃત્તિ કરવાવાળા માનવ. વિલાસશીલ ભિક્ષુ અને વગર ધનવાળા કામી તથા અપ્રિય બોલવાવાળી વિરાંગના. આ લોકો પોતાના કર્મોમાં ક્યારેય સફળ નથી થઈ શકતા. દાનશીલ પુરુષનું દરિદ્ર હોવું, અર્થસંપન્ન પુરુષનું કૃપણ થવું, પુત્ર આજ્ઞાકારી ન હોવો, દુષ્ટ પુરુષની સેવા કરવી અને બીજાના અપકાર કરવામાં મૃત્યુ થઈ જવું. આ 5 દુષ્ચરિત્ર થયા કરે છે. પોતાની પત્નીથી વિરહ થઈ જવો, પોતાના જનો દ્વારા અથવા પોતાના જ જનોના મધ્યમાં અપમાન થવું, ઋણનું બાકી બની રહેવું, ખરાબ પુરુષની સેવા કરવી અને દારિદ્ર્ય હોવાને કારણે મિત્રોથી વિમુખ થઈ જવું. આ 5 કાર્ય એવા છે જે વગર જ અગ્નિના ખૂબ તીવ્ર જલન આપ્યા કરે છે. આમ તો મનુષ્યોને સહસ્ત્રો પ્રકારની ચિંતાઓ, ખાંડાની ધારણા દ્વારા અપમાનનું હોવું, પત્નીનું ભૂખ્યું રહેવું, પત્નીને પોતાના વિષયમાં વિરક્ત રહેવું અને સહજ અપરાધનું હોવું, પુત્ર વંશગત હોવો, અર્થોપાર્જન કરવાવાળી વિદ્યાના પોતાની પાસે રહેવું, રોગોનું ન હોવું, સજ્જન પુરુષોની સંગતિનું રહેવું, પત્નીનો પ્રેમ અને પોતાના વંશમાં રહેવું. આ 5 કારણ એવા છે જે દુઃખના મૂળનું ઉદ્ધારણ કરવાવાળા હોય છે. હરિણ, માતંગ, પતંગ, ભૃંગ અને મીન આ 5 ઇન્દ્રિયોના કારણે મરે છે. હરિણ શ્રવણેન્દ્રિયના આધીન થઈને વાદ્ય સાંભળવામાં એવા ખોવાઈ જાય છે કે શિકારી એને મારી નાખે છે. માતંગ મદોન્મત્તતાથી, પતંગ દીપકની જ્વાળા પર પ્રેમ કરવાથી, ભૃંગ પુષ્પરાજના આસ્વાદનથી અને મીન ગંધાકર્ષણના મૃત્યુનો ગ્રાસ થાય છે. એ બધામાં એક ઇન્દ્રિયોનું જ આકર્ષણ મોતના મોંમાં નાખી રહ્યા કરે છે. તો જે માનવ પોતાની બધી ઇન્દ્રિયોની અર્થાત 5ને આધીન થાય છે તે કેમ નથી મરણ યોગ્ય હશે? જેમ જેમ મનુષ્ય કલ્યાણથી પોતાની વૃદ્ધિ કર્યા કરે છે તેમ તેમ જ તે બધી જગ્યાએ લોકોનો પરમ પ્રિય થઈને સંબંધ કર્યા કરે છે. આ જગતી તલમાં મનુષ્ય લોભ, પ્રમાદ અને વિશ્વાસ આ ત્રણેયમાં નાશને પ્રાપ્ત થાય છે. આથી લોભ ના કરવો જોઈએ, પ્રમાદ ના કરવો અને દરેકનો વિશ્વાસ પણ ક્યારેય ના કરવો જોઈએ. ભયથી ત્યાં સુધી ડરવું જોઈએ જ્યાં સુધી તે ભય આપણાથી દૂર રહે છે અને આવતો નથી. જ્યારે ભય નજીક આવે છે અને તીવ્ર રૂપ ધારણ કરી લે છે તો પછી એકદમ નીડર થઈને એની સમક્ષ સ્થિત થઈને એની પ્રતિક્રિયા કરવી જોઈએ. ઋણનું બાકી રહી જવું, રોગનો કેટલોક અંશ બચી જવો અને અગ્નિનો કેટલોક પણ થોડો એવો ભાગ રહી જવો પછી વારંવાર વધીને ઉગ્ર રૂપ ધારણ કરી લે છે. આથી ત્રણેય વસ્તુઓને બિલકુલ સમાપ્ત જ કરીને રહેવું જોઈએ. જે જીવો પણ વ્યવહાર સારો ખરાબ કરે છે એનો જવાબ પણ એવા જ વ્યવહારથી આપવો જોઈએ. જો કોઈ હિંસાપૂર્ણ વ્યવહાર કરે તો એની સાથે પ્રતિહિંસા જ કરે. જે સમક્ષમાં તો પરમ પ્રિય ભાષણ કરવાવાળા હોય અને પાછળ કાર્યને નષ્ટ કરી દેવાવાળા હોય એવા માયાથી પરિપૂર્ણ શત્રુની જેમ મિત્રનો ત્યાગ જ કરી દે. દુર્જન પુરુષના સંગથી સજ્જન પુરુષ પણ વિનષ્ટ થઈ જાય છે. જે રીતે સ્વચ્છ જળને પણ કીચડથી મેલું કરી દેવામાં આવે છે એવી જ રીતે સાધુ પ્રવૃત્તિ પણ દુષ્ટ પ્રવૃત્તિથી મળીને ખરાબ થઈ જાય છે. જેનું ધન દ્વિજો માટે હોય છે તે પણ સારી રીતે ભોગ કરવાનું સુખ પ્રાપ્ત કરે છે. જે દ્વિજોના ઉપભોગથી બાકી રહે છે તે જ ભોગની વસ્તુ થયા કરે છે. બુદ્ધિમાન એ જ પુરુષ છે જે કાંઈ પાપ કર્મ નથી કરતો. પ્રશંસા હકીકતમાં એ જ છે કે પીઠ પાછળ કરવામાં આવે અને ધર્મ એ જ છે જે કોઈ દંભ વગર કે દેખાવા વગર કરવામાં આવે. વૃદ્ધ પણ એમને ના કહેવા જોઈએ જે ન્યાયસંગત ધર્મની વાતો નથી કહેતા. ધર્મ એ જ હોય છે જેમાં સત્યતા વિદ્યમાન છે અને સત્ય એ જ છે જે છળકપટથી અનુવિદ્વ ન થાય. મનુષ્યોમાં બ્રાહ્મણ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તેજોમાં સર્વાધિક સૂર્યદેવ છે. શરીરના સંપૂર્ણ અંગોમાં માથું સર્વોત્તમ અંગ હોય છે અને વ્રતોમાં સત્યનું જ વ્રત જ સૌથી ઉત્તમ વ્રત છે. મંગળ કાર્ય એ જ છે જેમાં માનવનું મન પ્રસન્નતાનો અનુભવ કર્યા કરે છે. જીવન એ જ સાર્થક તેમજ સફળ થાય છે જેમાં બીજાઓની સેવાઓનું કાર્ય કરવામાં આવે છે. કમાણી એ જ છે જેનો ઉપભોગ પોતાના મનુષ્યો દ્વારા કરવામાં આવે અને ગર્જના કરવી એ જ સફળ છે જે સંગ્રામમાં શત્રુઓની સમક્ષ કરવામાં આવે છે.
સ્ત્રી એ જ સુખ પ્રદાન કરવાવાળી છે જે ક્યારેય અભિમાન નથી કરતી. સાચું સુખ એ જ મનુષ્ય હોય છે જેણે તૃષ્ણા નથી હોતી. મિત્ર એ જ હોય છે જેમાં પૂર્ણ વિશ્વાસ કરવામાં આવે છે. અને હકીકતમાં પ્રશસ્ત પુરુષ એ જ હોય છે જેનાથી પોતાની ઇન્દ્રિયોને જીતી રાખ્યા છે, જેમાં સૌહાર્દ વિલુપ્ત થઈ જાય છે, અર્થાત સૌહાર્દનો ભાવ જ નથી રહ્યા કરતો. ત્યાં સ્નેહ અને આદર પણ છૂટી જાય છે. પ્રશંસાના યોગ્ય એ જ છે જેની સ્તુતિ આત્મા દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારે સદાચાર અને ધર્મના અનેક રૂપ માનવ જીવનની શિક્ષા માટે થાય છે. એને અપનાવીને મનુષ્ય પોતાના જીવનમાં સંતુલન પ્રાપ્ત કરી શકે છે અને જીવન સફળ કરી શકે છે. ગરુડ પુરાણ અધ્યાય 5મો સમાપ્ત. તો બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય. તો ભક્તો, 5મા અધ્યાયમાં આપણે જાણ્યું કે મનુઓ કેટલા છે, એમના પુત્રો કેટલા છે, એમના નામ શું છે, એમના ઋષિઓ કેટલા છે, શત્રુઓ કેટલા છે, એમના ઉદ્ધાર માટે નારાયણે કેટલા અવતાર ધારણ કર્યા, મનુષ્યોએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આ બધું આપણે આજના વિડીયોમાં જાણ્યું. ભક્તો, 5મો અધ્યાય થોડો લાંબો હતો, પરંતુ મારી તમને વિનંતી છે કે તમે પૂરો અધ્યાય સાંભળજો. કહેવાય છે કે કોઈ પણ ગ્રંથ આપણે વાંચીએ અથવા સાંભળીએ તો એ અધૂરો ના રાખવો જોઈએ. તો મારી તમને વિનંતી છે કે જો તમે અધૂરો અધ્યાય સાંભળ્યો હોય તો અધ્યાયને પૂરો સાંભળી લેજો. અને તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. બીજા લોકો સુધી આ વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આ અધ્યાય સાંભળી શકે. ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર પણ તમે ક્લિક કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.